સૌ પ્રથમ પ્રભુનો પુષ્કળ આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું, કેમ કે જેમ મેં કહ્યું એમ કે ગઈકાલે તો બિલકુલ સારું ન હતું અને કોઈ પોસિબિલિટી હતી નહીં કે આજે કદાચ સંગત થઈ શકે. પણ આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે, પ્રભુઓના પ્રભુ છે અને ફરી એકવાર ના તંદુરસ્તીમાં પણ આજે સંગતનો પૂરો ભાગ લીડ કરવામાં પ્રભુએ મદદ કરી અને માટે પ્રભુની સ્તુતિ થાવ. હવે આ જે અંત ભાગમાં જે આ વચનમાં આપણે આવ્યા છે ત્યારે ત્યાં પણ પ્રભુ મદદ કરી મારા હૃદયની પ્રાર્થના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ અને હું વિશ્વાસ કરું છું કે આપણી મધ્યે આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણી મધ્યે છે, ત્યારે તમને બધાને ફરીને એકવાર નવો ને તાજો સ્પર્શ આપે. તમને જેમ તમે જોયું જાણ્યું એ પ્રમાણે આ વચન જે વિષય છે લાસ્ટ સીન, આમ તો જનરલી વોટ્સઅપમાં આપણે આ બાબત જોઈએ છે નહીં. ઘણા બધા લોકો એ ઓપ્શનનો ઉપયોગ કરે છે, ઘણા નથી કરતા, ઘણા પ્રાઇવેસી રાખે છે. પણ એ કદાચ મોબાઈલ એ અલગ વસ્તુ છે. પણ હું જે તમને જે આજે કહેવા માંગુ છું કે લાસ્ટ સીન જો એ આપણા માટે હોય તો આજે આપણે ક્યાં છે? ઉત્પત્તિ 3 અને 9 યહોવા આદમને કહે છે નહીં કે તું ક્યાં છે? વેર આર યુ? પિતા તો જાણતા હતા નહીં, તેમનાથી કઈ અજાણ નથી. પણ કહેવાનો મતલબ એવો છે કે હવે જે આદમને તેમણે બનાવ્યો છે, જે આદમને વાડીમાં તેમણે રાખ્યો છે અને જે હવાને તેમણે બનાવી છે, જે નિર્દેશ સાથે, જે તેમના આયોજન સાથે, જે પ્રમાણે દેવે મનુષ્યને બનાવ્યા, જે ઈચ્છા પ્રમાણે તેમના રૂપમાં બનાય, એ આદમ હવે આદમ રહ્યો નથી. અને માટે વાલા મિત્રો, દેવ એને પૂછે છે કે તું ક્યાં છે? અને તમે જો યશાયા પ્રબોધકનું પુસ્તક અને એના 40 પછીના અધ્યાયમાં તમે જોશો તો તમને ત્યાં જો વાંચવા મળશે કે મેં મારા લોકને મારી સ્તુતિને માટે, મારી આરાધનાને માટે ઉત્પન્ન કર્યા છે. અને હવે એ આદમ જેને દેવે પોતાના હાથથી બનાવ્યો, એ આદમ હવે આદમ નથી. કેમ કે હવે જે પ્રમાણે દેવ ઈચ્છતા ન હતા એ પ્રમાણેનો એ બની ગયો છે. અને બહુ ગંભીર બાબત છે કે આપણે પણ પ્રભુના બાળકો તરીકે આપણને પણ પ્રભુએ પૃથ્વી પર એક આયોજન સાથે મૂક્યા છે, આયોજન સાથે મોકલ્યા છે. આપણો જન્મ એ પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઈશ્વરે પસંદ કરેલા કુટુંબમાં થયો છે. હા, પ્રભુએ પસંદ કરેલી જગ્યાઓ પર આપણે છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે ને, મને આમ, મને ફલાવું, મને આમ પેલું, પણ પ્રભુએ બધું જ આયોજન સગડું અગાઉથી કર્યું છે. દાઉદ બહુ સુંદર કહે છે ગીત શાસ્ત્ર 139માં, અને મને આ બાબત બહુ ગમે કે મારું એક પણ હાડકું રચાયેલું ન હતું ત્યારે પણ મારા વિશે પુસ્તકમાં લખવામાં આવ્યું હતું. અને જ્યારે આપણો જન્મ થયો નતો, આપણે આપણી માતાના કુખમાં હતા ત્યારે પણ પ્રભુ જાણતા હતા. ત્યારથી તો તમારા અને મારા માટે આયોજનો કર્યા છે એમણે. અને એક વખત તો દેવે જળ પ્રલયથી પૃથ્વીનો નાશ કર્યો. કે છે કે આ મનુષ્ય, તેમના વિચારો, તેમના વાણી, તેમનું વર્તન નિરંતર
ભૂંડું ભૂંડું અને ભૂંડું થતું જાય છે. અને તેમણે કહ્યું કે મારો આત્મા સદા માણસોની સાથે વાત કરશે નહીં, સદા રહેશે નહીં. અને આજે ફરીને એકવાર આપણે એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે જો આજે આ પ્રશ્ન તમને કે મને પૂછવામાં આવે કે પ્રિન્સ તું ક્યાં છે, વેર આર યુ, તો મારી પાસે એ બહાના હશે, દોષારો પણ હશે. એ મારે પ્રભુને જવાબ આપવાનો છે નહીં, કેમ કે આપણે જાણીએ છીએ કે આપણે બધા જ આન્સરેબલ છે. વી ઓલ આર. આપણે બધાએ પ્રભુની આગળ એક દિવસ આનો જવાબ આપવો પડશે. કેમ કે જે મકસદ સાથે, જે ઈરાદા સાથે, જે યોજના સાથે દેવે તમને અને મને મોકલ્યા, એની વિરુદ્ધમાં તો શું આપણે નથી ચાલી રહ્યા ને? આપણે પોતે આપણો પોતાનો ન્યાય કરવાનો છે. આપણે કોઈનો ન્યાય કરવાનો નથી. આપણને પ્રભુએ એ આત્મા આપ્યો છે અને વચનમાં પણ કહેવામાં આવે છે દરેકે પોતાની પરખ કરવી. એક સોનું લેવા જઈએ, હીરો લેવા જઈએ, બટાકા ડુંગળી લેવા જઈએ, ટામેટા લેવા જઈએ, ગોળ ગોળ ફેરવીને લઈએ નહીં. ઓ ભાઈ આ કાળ આ સડેલું છે, આ બરાબર નથી, આ તાજું શાકભાજી નથી. આપણે એ માણસો છે ભાઈ, મફત નહીં લેતા, પૈસા આપીએ છે નહીં. આમ એવો દાવો કરીને આપણે વીણીને વસ્તુઓ લઈએ છે, કાપડ બરાબર ચકાસીને લઈએ. આપણે એ વ્યક્તિઓ આજે પ્રભુએ જે યોજના માટે આપણને મોકલ્યા છે, બનાવ્યા છે, કુટુંબોમાં સ્થાપ્યા છે, તેનાથી ઘણી બધી રીતે દૂર છે. આપણે ઘણી બધી રીતે દૂર છે. જો તમે આ શબ્દો બાઇબલમાં સર્ચ કરો, તું ક્યાં છે, તો એક જ વખત મળશે, એ ઉત્પત્તિ 3 અને 9 પણ ક્યાં છે આ શબ્દો જો લઈએ તે 73 વખત છે, 73 ટાઈમ્સ છે. યહોવા બીજી વાર આ શબ્દો બોલે છે. કોની માટે ખબર છે? હાબેલને કહે છે તારો ભાઈ ક્યાં છે. અને આજે આપણે આપણું વિશ્વાસુપણું, આપણી પવિત્રતા, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, આપણી આસ્થા, આપણા કામો જે પ્રભુને માટે હોવા જોઈએ એને આપણે મારી નાખ્યા છે. અને આપણી ઈચ્છા પૂરી કરવાને માટે એને આપણે જમીનમાં ગાળી દીધા છે. જાણે આપણે કહીએ છીએ પ્રભુ મારી પાસે બહુ, જેમ હાબેલે જવાબ આપ્યો, શું મારા ભાઈનો રખેવાળ છું? એમ હવે આપણે પ્રભુ બહુ વ્યસ્ત છું, સવારની જોબ છે, ઘણી બધી જવાબદારીઓ છે, અને આપણે જે પ્રભુ પ્રત્યેની જવાબદારીઓ છે એનાથી ભાગી ગયા છે. પ્રભુ હાક મારીને પૂછે છે પ્રિન્સ તું ક્યાં છે? પ્રભુ હું જવાબદારીઓમાં છું, હું નોકરી પર છું, મારે મારું ઘર ચલાવવાનું છે. ખરેખર વાલા મિત્રો, જ્યારે પ્રભુ આશીર્વાદ આપવા આવે છે ને આપણી પ્રાર્થનાનો, ત્યારે આપણે હોતા નથી. ઉત્પત્તિ 18 ને 9 પૂછે છે ઇબ્રાહીમને, તારી પત્ની સારા ક્યાં છે? આજે જ્યારે એવો વખત આવે છે, સારો વખત આપણા જીવનની અંદર, પ્રભુ કહે છે ચલો હું તમારા માટે કંઈ કરું, ત્યારે આપણે ત્યાં હોતા નથી. ક્યાં છે પ્રિન્સ? તો હું બહાર રસ્તામાં ફરું છું, ગાડી ચલાવીને ફરવા જઈ રહ્યો છું, ક્લબમાં છું, અથવા જગતના મોજ શોખની અંદર હું ફરી રહ્યો છું. પ્રભુ જ્યારે જે જગ્યા પર તમને અને મને જોવા માંગે છે આપણે ત્યાં છે જ નહીં વાલા મિત્રો. ભજન સેવામાં જે સ્તુતિ આરાધના કરીએ છીએ
ઘેર જવાનું છે, મટન બનાવવાનું છે, ચિકન બનાવવાનું છે, આજે આમ છે, પેલું છે, ફલાડી આવું સાડી પહેરીને આવે છે, ફલાડી આવો હેર પહેર્યું, આમ છે, પેલું છે. આપણે ત્યાં હોતા જ નથી. પ્રભુ કહે છે, એટલે ભાઈ મારું ભજન કરવાને માટે આવે છે, તું ક્યાં છે? પ્રભુ પેલા પર મને ગુસ્સો છે, ત્યાં મારું ધ્યાન છે. મને બગાડવા નહીં મળ્યું, મને આજે બોલવા નહીં, મારું નામ નહીં બોલે, મને બાઇબલ વાંચન માટે ઊભા કરવામાં નહીં આવે, મારી કોઈ કદર કરતું નથી. ઈશ્વરની જગ્યાઓ પર પણ પ્રભુને મળવા માટે ગયા છે. લોકો બધા જોઈ રહ્યા છે કે આ પ્રભુ મંદિરમાં, ચર્ચમાં અથવા સંગતમાં અહીં બધા બેઠા છે, પણ પ્રભુને પૂછવું પડે છે, મારા દીકરા, મારી દીકરી, તું ક્યાં છે? કડવી વાત છે વાલા મિત્રો, પણ આ એક સનાતન સત્ય છે કે જ્યાં આપણે માટે એક પ્રશ્ન છે, તમે અને હું ક્યાં છે? બહુ જ ભોળા પડે ઈસાક પૂછે છે, નહીં બાપા? લાકડા છે, દહન્યા પણ છે, અગ્નિ છે, છરો છે, પણ કહે છે ઘેટું ક્યાં છે? આ પ્રસંગ પ્રભુ કહે છે, મેં તારે ધન દોલત, સારું સ્વાસ્થ્ય, સારું ઘર, સારો પતિ, સારી પત્ની, સારા બાળકો, સારો બિઝનેસ, બધું જ આપ્યું છે, પણ હું ક્યાં છું તારા ઘરમાં? હું ક્યાં છું? પ્રભુ આપણામાં તેમને શોધી રહ્યા છે, પણ પ્રભુને આપણે મળતા નથી. કેમ કે આપણે ક્યાંક જુદા રસ્તા પર છે. આપણે આત્મિક રીતે નથી ચાલતા, આપણે પૂરા દૈહિક રીતે ચાલી રહ્યા છે. કેમ કે જે આપણા માટે મૂકવામાં આવ્યું છે, જે બાબતો આપણા માટે છે, એ બાબતો આપણને દેખાતી નથી. અને જો તમે ઉત્પત્તિ અને 2 અને 2 જુઓ તમે, તો એ માંગીઓ આવે છે, નહીં? ક્ષમા કરજો, માથી 2 અને 2. તો એ લોકો પૂછે છે કે યહૂદીઓનો રાજા જન્મ્યો છે, ક્યાં છે? આજે એવું જ છે, જ્યાં પ્રભુ આપણને આશીર્વાદ આપે છે, જ્યાં પ્રભુ આપણા પાપ માફ કરે છે, પ્રભુ આપણને જીવન આપે છે, જે બહારણું છે એ આપણા જીવનોમાં નથી. ત્યાં આપણે નથી, ત્યાં કોઈ લોકો જાણતા નથી યહૂદીનો રાજા ક્યાં જન્મ્યો છે. એથી વધારે જો લુકમાં 8મી કલમને 8મા અધ્યાયને 25મી કલમમાં કહે છે, તારો વિશ્વાસ ક્યાં છે? એ હોડીના તોફાનનો. વિશ્વાસ દ્વારા તો આપણે ચાલી શકીએ, વિશ્વાસ દ્વારા ન્યાય થઈ શકીએ છીએ, વિશ્વાસ દ્વારા જ આપણે ખ્રિસ્તી જીવનમાં આગળ વધી શકીએ છીએ, પણ વિશ્વાસ જ નથી. પ્રભુ કહે છે, તમારો વિશ્વાસ ક્યાં છે? થોડી મુશ્કેલીઓ આવી, થોડી તકલીફ આવી, તો પેલા છોડ કરમાઈ જાય ને એવા આપણે કરમાઈ જઈએ છીએ. એક છોડને 10 દિવસ સુધી પાણી ના આપો, સનલાઇટ ના મળે, ખાતર ના મળે, તો એ ચીમડાઈ જાય, એવા થઈ જઈએ છે. કેમ કે આપણો વિશ્વાસ કાચો છે. હવે કશું નહીં થાય, નહીં મળે, શું થશે? અને આપણે ચિંતામાં આપણે કરમાઈ જઈએ છીએ. ઘણી વાત છે વાલા મિત્રો, પણ આ સનાતન સત્ય છે. લુક 17 અને 17 જોઈએ, પ્રભુ કહે છે ચર્ચની અંદર કે બીજા 9 ક્યાં છે? બધાને આશીર્વાદ આપ્યો છે, સંગતિનો, આવી નાની નાની ભક્તિ સભાનો. બીજા 9 ક્યાં છે? બીજા 9 મોજ શોખમાં છે. પ્રભુ એમને ગાડી મળી ગઈ, ઘર મળી ગયું, વિદેશ પહોંચી ગયા, સાજાપણું મળી ગયું, કેન્સરમાંથી છુટકારો મળી ગયો, બધું લઈ લીધું છે, બધું. થેન્ક યુ પ્રભુ, હવે ટાટા બાય બાય, હવે ટાટા બાય બાય. એક જ જળ આભાર માનવા માટે આવ્યો. ખ્રિસ્તી તરીકે આપણે આપણા હોદ્દાઓ, આપણા પાસ્ટરનું પદનું, અથવા આપણા યાજકના પદનું, અથવા આપણા જવાબદારીનું પદનું, આગેવાન હોવાનું પદનો આપણે દુરુપયોગ કર્યો છે. માફ કરજો.
પણ આ એક સનાતન સત્ય છે. કોઈ એમાં કયામાં નથી, અને માટે પૂછે છે પ્રભુ, તું ક્યાં છે? તમે ક્યાં છો? ચારે તરફ પ્રભુ આપણને શોધી રહ્યા છે. પ્રભુ તો જાણે છે તમે ને હું ક્યાં છે. છેલ્લી બાબત બોલીને બંધ કરીશું. પ્રભુ જાણે છે. જો તમે યોહાનની લખેલી સુવાર્તા વાંચો, 48મી કલમમાં તમે જુઓ તો નાથાયેલને કહે છે, નાથાયેલ કહે છે કે તમે મને ક્યાંથી ઓળખો છો? પ્રભુ ઈસુ એને કહે છે કે ફિલિપ તને બોલાવવા આવ્યો એ પહેલા કે તું અંજીરી તણે હતો. ફિલિપ તને બોલાવવા આવ્યો એ પહેલા તું અંજીરી તરફ હતો. પ્રભુ બધું જ જાણે છે. આપણે ક્યાં છે એમનાથી કંઈ પણ અજાણ નથી. આપણે સંતાઈશું તોય કોઈ ફાયદો નથી. જમીનમાં દટાઈ જઈશું તોય કોઈ ફાયદો નથી. આપણે આશીર્વાદ લઈને જતા રહીશું તોય ફાયદો નથી. દાઉદ કહે છે કે હું તમારી દ્રષ્ટિમાંથી ક્યાં નાસી જાઉં? જો આકાશમાં જવું તો ત્યાં પણ તમે છો. અને કહે છે નીચે ભૂમિની અંદર હું નીચે જતો રહું, સાતમા નીચે જતો રહું તો પણ ત્યાં પણ તમારો હાથ મને દોરશે. કે છે અંધારું પણ મને તમારાથી સંતાડતો નથી. એવા દેવથી આપણે ક્યાંય સંતાઈ શકવાના નથી. અને તેઓ આપણને જોઈ રહ્યા છે. આજે પણ, અત્યારે પણ તમારી અને મારી રાહ જોઈ રહ્યા છે. જો આજે તેઓ આપણને મળશે તો આપણું બધું બદલાઈ જશે. બધું બદલાઈ જશે. પ્રભુ કહે છે શોધો ન્યાયપણાને, રાજ્યને. અને જો આજે આપણે એ બધું શોધી લીધું, પ્રભુને મળી ગયા, તો આપણું જીવન બદલાઈ જવાનું છે. અને જો આપણે પોતે બદલાવા માંગીએ છીએ પર્સનલી, તો પ્રભુને આજે કહીએ, પ્રભુ હું અહીંયા છું. યશાયા 6 કહે છે, પ્રભુ હું આ રહ્યો, મને મોકલ. જો આજે તમે પ્રભુમાં જીવવા માંગો છો, પ્રભુની પાસે ચાલવા માંગો છો, પ્રભુ શોધે છે એ પ્રમાણે અથવા જે પ્રમાણે આપણને મોકલવામાં છે એ પ્રમાણે જીવવા માંગો છો, તેમની ઈચ્છા પૂરી કરવા માંગો છો, તો પ્રભુ આજે પણ તમને અને મને અપનાવવા માટે તૈયાર છે. આપણો લાસ્ટ સીન કદાચ આપણા વોટ્સએપમાં આપણે બંધ કરી શકીએ છીએ, પણ આપણા જીવનમાં નથી બંધ કરી શકતા. કદાચ માણસો માટે બંધ હશે, પણ પ્રભુની માટે 24/7 આપણો લાસ્ટ સીન તેઓ જુએ છે. અને જ્યારે તેઓ જુએ છે ત્યારે આપણે કંઈ પણ એમનાથી સંતાડી શકતા નથી. આવો છેલ્લા સ્તોત્રમાં જઈશું, ત્યારબાદ છેલ્લી પ્રાર્થનામાં વચન પર અને એ પ્રમાણે આપણે